જૂનાગઢમાં પ્રાચીન અને રાજા રજવાડા પૂર્વેના દુર્લભ સિક્કા અને નોટોનું એક પ્રદર્શન શહેરના જયશ્રી ટોકીજ પાસે આવેલા સરદાર પટેલ કોમ્યુનિટી હોલમાં યોજાયું છે, જેમાં ભારત અને વિશ્વના ચલણી સિક્કાઓ અને નોટો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। આ પ્રદર્શનમાં હાલમાં અમલમાં રહેલી અને બંધ થયેલા સિક્કા તેમજ નોટોને પ્રદર્શન અર્થે મૂકવામાં આવી છે। આ પ્રદર્શનમાં સામેલ વ્યક્તિઓ તેમની પાસે રહેલી ચલણી નોટો કોઈ પણ વ્યક્તિને વેચી શકે છે અને કોઈ પણ વ્યક્તિ જો આ પ્રકારની તેમની પાસે રહેલી દુર્લભ કહી શકાય તેવી ચલણી નોટોનો સંગ્રહ કરવામાં આવ્યો હોય તો તેને પણ સામે વેચાતી આપી શકે છે। ત્યારે આ પ્રદર્શનમાં સૌથી મોટો અને સૌ કોઈને અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે। પ્રદર્શનમાં આવેલા મુર્તજાભાઈ નામના એક વ્યક્તિ પાસે ₹1ની કડકડતી 100 નોટ હતી, જેને ખરીદવા માટે એક વ્યક્તિએ પ્રતિ ₹1ની નોટ સામે ₹1250 આપવાની તૈયારી બતાવી હતી। તેમ છતાં માલિકે તેને વેચવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। નોટો સેલ કરવા અને 5 વર્ષથી આ કલેક્શન કરેલું છે બધું અમારા ગોડાવે। હજી આ તો થોડુંક જ છે, પણ કબાટના કબાટ ભરેલા છે જૂના કલેક્શનના। આ તો નજીક જૂનાગઢ એક્ઝિબિશન હતું એટલે આવી શકવાનું અહીંયા બતાવવા માટે। કઈ નોટો છે બધી? ₹1ની, ₹2ની, ₹5ની, ₹10ની, એના છાપ ₹5ની, ચાંદીના સિક્કા પણ છે। તમે પેલા લોકોને કીધું કેટલા રૂપિયામાં કીધું લેવાનું? આપણે એની પાસે આ બંડલના ₹2 લાખ કીધું, પણ એ ₹1.25 લાખ કહી છે। કેટલાકમાં તમારે અંદાજી વેચી? આપણે ₹2 લાખમાં આ બંડલ આપવાનું છે। મુર્તજાભાઈનું કહેવું છે કે તેમની પાસે દુર્લભ સિક્કા અને ભારતના વર્તમાન ચલણમાં રહેલી અને દૂર કરવામાં આવેલી વર્ષો પૂર્વેની નોટોનો સંગ્રહ છે, જે તેમના પિતા અને દાદા દ્વારા કરવામાં આવ્યો હતો, જેના વારસદાર તરીકે હવે તેમની પાસે આ વર્ષો જૂનો સંગ્રહ આવ્યો છે। તેમની પાસે ₹1ની 100 નોટ છે કે જેની વિશેષતા નોટના સિરીઝ નંબર 1 થી લઈને 100 નંબર સુધીની છે, જેને કારણે તેનું ઐતિહાસિક મૂલ્ય વધી રહ્યું છે। તેઓ ₹1ની પ્રતિ એક નોટના ₹2000 લેવા માંગે છે। આ નોટની બીજી ખાસિયત અને વિશેષતા એ પણ છે કે જ્યારે રૂપિયાની આ નોટનું પ્રિન્ટિંગ પ્રેસમાં છાપકામ થયું હશે ત્યારે સૌથી પહેલી આ નોટ છાપવામાં આવી હશે, જેને લઈને પણ આ નોટનું મૂલ્ય ખૂબ વધારે આંકવામાં આવી રહ્યું છે। એ સિરીઝના જ પૈસા છે, 1 થી 1 સિરીઝના જ પૈસા છે, 1 થી 5501 થી। ચલણી નોટ અને સિક્કાના આ પ્રદર્શનમાં મુંબઈથી ભાગ લેવા આવેલા નિખિલ પારેખ પાસે ₹10ની નોટોનો એવો વિશાળ સંગ્રહ છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની જન્મ તારીખ એટલે કે દિવસ, મહિનો અને વર્ષ બતાવે તો ₹10ની નવી નકોર નોટમાં છાપેલા 6 નંબરમાંથી કોઈ પણ વ્યક્તિના જન્મદિવસ સાથેની નોટ કાઢી આપે છે। નિખિલ જણાવે છે કે જૂનાગઢમાં આ જ પ્રકારે નોટોમાં પોતાના યાદગાર દિવસોના નંબરને લઈને પણ લોકો ખૂબ જ ઉત્સુકતાથી આ નોટોને નિહાળે છે અને તેને ખરીદી પણ રહ્યા છે। મારું આ કલેક્શન છે બર્થડે નોટોનું। તમે કોઈની પણ જન્મ તારીખ બોલો, સેમ નંબર ઓરિજિનલ નોટમાં 6 આંકડામાં, એટલે તારીખ, મહિનો અને વર્ષ હું તમને ગોતીને દઈ દઈશ તરત, અને આવી રીતના પેકિંગ કરીને મળે છે। આ જો ₹10, તમે કોઈ પણ તારીખ બોલો, હું હમણાં કાઢીને 6/9/75 6/9 આ લ્યો, આ 6/9/75 06 એટલે તારીખ, 9મો મહિનો એટલે સપ્ટેમ્બર અને 75 એટલે 1975। આવી રીતના તમે કોઈને પણ ગિફ્ટ આપી શકો છો। કોઈના પણ લગ્નમાં, વર્ષગાંઠમાં તમે કોઈને પણ ગિફ્ટ આપી શકો છો। ફક્ત ₹100માં પેકિંગ કરીને મળશે, બર્થડે કાર્ડમાં મળશે ₹100માં। સિક્કા અને ચલણી નોટોના પ્રદર્શનમાં સ્ટોલ લગાડનાર અશ્વિનભાઈએ પણ એક વ્યક્તિ પાસે રાજા અને રાણીની છાપના ચાંદીના 100 વર્ષ પૂર્વેના 6 સિક્કા હતા, જેનું મૂલ્ય તેમણે ₹60,000 કરીને આ સિક્કા જે તે વ્યક્તિ પાસેથી ખરીદ્યા છે। વર્ષો પૂર્વેના રાજા રાણીની છાપ ધરાવતા અને શુદ્ધ ચાંદીમાંથી બનેલા આ સિક્કાનું ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે, જેથી તેઓએ 6 સિક્કા ₹60,000માં પ્રદર્શનમાં આવેલા એક વ્યક્તિ પાસેથી ખરીદ્યા હતા। અમારે ચાંદીના સિક્કા હોય છે। ચાંદીના સિક્કા શું છે, રાણી રાજાવાળા આવે છે। ચાંદીનો ટૂંકમાં એમાં ચાંદીનો ભાગ થાય છે 2100 થી ₹2200 અને ₹50 વધારે ઓનમાં અમે સિક્કા આપ્યા છે ભાઈને। ચાંદીનો શોખ છે એ ભાઈને, ચાંદીના સિક્કા રાખવાનું લેવાનું, એટલે ચાંદીના સિક્કા આપ્યા છે। એની બેને 30 નંગ આપ્યા છે ચાંદીના સિક્કા, ₹60,000।
અને હું અહીંયા પ્રદર્શન જોવા આવેલો છું. એટલે જોઉં છું, આમ જોવા જતાં આમ થોડુંક સારું બી લાગે છે. અને જે અપેક્ષા છે એ પ્રમાણે આ લોકો કલેક્શન છે, પણ કિંમત વેલ્યુ જે ડિમાન્ડ છે એ પ્રમાણે કિંમત વેલ્યુ થોડાક ઓછી આંકે છે આ લોકો, એવું આ લોકોનું કહેવું છે એમ જનરલ. અને મને બી એવું લાગે છે કે ભાઈ જે વેલ્યુએશન હોવી જોઈએ એ પ્રમાણે વેલ્યુએશન ઓછી આપે છે આ લોકો વસ્તુની. જૂનાગઢમાં આમ તો અવારનવાર કોઈને કોઈ પ્રદર્શનો યોજાતા રહે છે, પરંતુ આ પ્રકારનું દુર્લભ સિક્કા અને ચલણી નોટોનું પ્રદર્શન સૌ કોઈને આકર્ષી રહ્યું છે અને નવીનતા પણ પમાડી રહ્યું છે. દુર્લભ પ્રાચીન સિક્કા અને નોટોનું આ પ્રદર્શન ન માત્ર ખરીદ વેચાણ પૂરતું, પરંતુ ભૂતકાળના આર્થિક વ્યવહારમાં પણ એક ડોકિયું કરાવી જાય છે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.